જય દ્વારિકાધીશ, સીતારામ, હર મહાદેવ ને જય માતાજી, જય દ્વારિકાધીશ। આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા। અને અત્યારે સમય થઈ ગયો છે સવારના 5 વાગી ગયા છે અને જસ્ટ હજી પહોંચ્યા જ છીએ ને વિડીયો ચાલુ કરી દીધો છે અને મંદિર તરફ જાય છે। ત્યાં જઈને બહારથી વર્ચ્યુઅલી દર્શન તમે લોકો પણ કરી લેજો અને મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે આખો દ્વારકાની આજુબાજુ પેલેસ બધી જગ્યાએ ફરવા જવાના છીએ અને મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે। અને ઠંડી છે, ફૂલ જોરદાર ઠંડી લાગે છે અને મંદિર જો તમને બતાવો બેક કેમેરો કરીને। જય કાળિયા ઠાકર। લાઈવ આરતી સવારના 6:30 સમયની લાઈવ આરતી। જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ। જોઈજે નીચે ગોમતી ઘાટ। જો અહીં ઊંટ અંદર આવે છે પાણીમાં, અંદર। વાહ, જય દ્વારિકાધીશ। ગોમતી ઘાટ જોઈ શકો છો, સવારના 7 વાગ્યાનું રાખું। હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ ને જય માતાજી, જય દ્વારિકાધીશ। તમે પાછળ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટમાં નાહવા માટે। તો બસ જો સૂર્યકિરણ સામે આવે છે, મસ્ત મજાના સુરત દાદા, એટલે સરખો વ્યૂ નહીં આવે અને બધા લોકો જો મસ્ત મજાનું સ્નાન કરી રહ્યા છે, બહુ જ મજા આવે છે। જય દ્વારકાધીશ ને દ્વારકાની ધજાના દર્શન કરાવી દઉં જો અહીં। હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ ને જય માતાજી, જય દ્વારિકાધીશ। તમે પાછળ જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટમાં નાહવા માટે। તો બસ જો સૂર્યકિરણ સામે આવે છે, મસ્ત મજાના સુરત દાદા, એટલે સરખો વ્યૂ નહીં આવે અને બધા લોકો જો મસ્ત મજાનું સ્નાન કરી રહ્યા છે, બહુ જ મજા આવે છે। જય દ્વારકાધીશ ને દ્વારકાની ધજાના દર્શન કરાવી દઉં જો અહીં। વ્યૂ જોરદાર મસ્ત મજાનું અને આપણે પણ નાહીએ છીએ જો, આટલું આટલું પાણી છે। બહુ મજા આવે છે, પબ્લિક છે, સારું એવું પબ્લિક છે। અને અહીંયા મમ્મી નાય છે જો, ગોપી તળાવમાં નાહી લીધું છે, સ્નાન કરી લીધું અને હવે જાય છે હોટલે। તો હોટલે જઈ ફ્રેશ થઈ પાછા
બ્લોગ બનાવશું, વિડીયોમાં કંઈક બતાવશું આગળ. હજી ફ્રેશ થઈને ફરવા જવાના છીએ બીજા સ્થળો પર, નાગેશ્વર ને ઘણા બધા સ્થળો પર. અને જો બધું કહી દઈશ તો તમને વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ નહીં રહે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે જો મસ્ત મજાનો ટ્રાફિક એ વધતો જાય છે અને બધા સ્ટોલવાળા બધા પાથરણા કરીને બેસી ગયા છે. બતાવું જો અહીંયા બધા બેસી ગયા, રમકડાના સ્ટોલ ને આ તે બધું. આપણું ફેમિલી આવેલું જાય આગળ, કેમ કે આપણી ગાડી જ્યાં પાર્ક કરી છે ત્યાં સુધી તો પહેલાં જવું પડે, પછી જાશું હોટલે. સવારમાં સરસ આરતીના દર્શન થઈ ગયા છે કાળિયા ઠાકરના. ચલો પછી મળીએ વ્લોગમાં. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારિકાધીશ. તો આપણે રોકાણા છીએ અહીં ધર્મશાળા, અમારી જ્ઞાતિની ધર્મશાળા છે, ત્યાં રોકાણા છીએ. જો મસ્ત મજાની ધર્મશાળા છે, બતાવું તમને લોકોને. આંખમાં એવો તડકો આવે છે. ધર્મશાળાએ રોકાણા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ ફરવા માટે. જાશું સુદર્શન સેતુ બધે ફરવા માટે જાય છીએ. તો તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં, મસ્ત મજાનો વિડીયો આવવાનો છે. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને વાગી ગયા છે 12. હવે જઈએ છીએ ફરવા માટે. આપણે જ્યાં ગાડી પાર્ક કરી છે ત્યાં જાય છીએ. પહેલાં તો જાય સીડી ઉતરીને હવે સામે જઈ આપણી ગાડી પાર્ક કરી છે ત્યાં. બેગ બધું જો આવલો સામે છે એ આપણો રૂમ છે. તો બતાવું તમને લોકો, ત્યાં આપણો રૂમ છે. આપણે જઈએ. મમ્મી ક્યાં ઊભી ના રહી? મારી મમ્મી જો ઊભા સામે રેડી થઈને. બીજા બધા પપ્પાની આગળ વયા ગયા. જઈએ ફરવા. હવે શીખ જાય મમ્મી. બેટ દ્વારકા છે. બેટ દ્વારકા જો દ્વારકાનો બહારનો નજારો તમને બતાવું થોડો. પપ્પાની ક્યાં હોય પેલા જો છે, દેખાય છે 50. અહીંયા આપણી ગાડી છે. ચાલો હવે પછી મળીએ ત્યાં જઈને ડાયરેક્ટ બેટ દ્વારકા. જો દ્વારકાના બ્રાહ્મણો તો જાય છે આગળ. જય દ્વારિકાધીશ. ફોન કરતો પપ્પાને. બજાર, અહીંયા બધી વસ્તુ મળે છે. અને સામે તીનબત્તી ચોક. ફોન કર મમ્મી. ચલો પછી મળીએ. મમ્મી અહીંયા શોપિંગ કરવા માંડી મારા ચુનું માટે. જોવે છે ચુનું છે આપણા સૌ નાના ભત્રીજાઓ, એટલે કોટી છે મોટી મોટી. ગાડી હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારિકાધીશ. માગુ વિષને આપે 30 બોલો મારો જય દ્વારિકાધીશને જય કાળિયા ઠાકર. તો આપણે પહોંચી ગયા છીએ સિગ્નેચર બ્રિજ, જે લોકો તમે જોઈ જ શકો છો. એવી ખુશી થાય છે મિત્રો યુટ્યુબ ફેમિલી કે શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકે. અને નજારો પણ અદ્ભુત છે. જય કાળિયા ઠાકર.
પહોંચી ગયા છીએ. હવે અંદર જઈ ત્યાંથી વિડીયો શૂટ કરું છું. આપણું ફેમિલી પાછળ આવ્યું આવે છે. ત્યાં જઈને વિડીયો શૂટ કરું આગળ. જો અહીંયા બધા સ્ટોલ છે ગોપી તળાવમાં. ઘણા બધા સ્ટોલ છે. ઘણો બધો શું કહેવાય વિકાસ થઈ ગયો સારો એવો. હું તો પાંચ નહીં વધારે વર્ષો પહેલાં આવી હતી. એની જગ્યાએ અત્યારે ઘણો બધો વિકાસ થઈ ગયેલો છે. સામે છાશ વેચાય છે, ડોલું દેખાય છે. ક્યાંય ગયું ફેમિલી આપણું. સ્ટોલ છે, જમવાનું છે. આપણા પપ્પા જો આગળ આવેલા જાય છે. જો આ રીતનું બધું મળે. ફ્રૂટ્સ, ચા, છાશ. એ મમ્મી કેટલા જો સામે જો બધા દહીં છાશ વેચાય. ગોલક ધામ છે. સામે જો ગોપીનાથ રેસ્ટોરન્ટ ઉપર છે. જો મસ્ત મજાની. પ્રવેશ દ્વાર ગોપીનાથ મંદિર. ત્યાં રસ ને ત્રોફા બધું મળે છે. ચંપલા ઉતાર નાખીએ આપણા. રાજા કૃષ્ણ મંદિર ગોપીજી. આપણે અંદર જઈએ. આવું એક મિનિટ. આ ગોપી ચંદન છે નાની દોરી લેતા જાઓ 20 રૂપિયાનું પેકેટ ગોપી ચંદન. આ રીતનું છે અંદર. અંદર જવાનું. વૃક્ષ ચંદન મળે. શિવરાજપુર બીચ. આ બધી ખાણીપીણીના સ્ટોલ છે અને પહોંચી ગયા છીએ આપણે શિવરાજપુર બીચે. જો ટ્રાફિક છે આજે બહુ ભીડ છે અને સમય સાંજના 5 વાગી ગયા છે. જઈ રહ્યા છીએ બીચ તરફ. શેરડીનો રસ. ચાલો જમ્પિંગ આવતા હવે તો જો દેખાઈ ગયું છે આપણે. રાઈડ છે, ઘણી બધી રાઈડો તો છે. બીજું જમ્પિંગ નાના બાળકો માટે. જો
તો રાઈડમાં બેસવા જઈ રહ્યા છીએ. તો પેલા મમ્મી પપ્પા બેસી જઈએ. બ્રધર આ જગ્યા મમ્મી પપ્પાનું બ્રધર બેસે છે. જો ભાઈ બેસાડે છે મમ્મીને, પપ્પાને બેસાડ્યા. ચાલો હવે આપણે બેસી જઈએ. પતિદેવ બેસી ગયા. જેકેટ પહેરાવે છે મમ્મીને. પતિદેવમાં જેકેટ પહેરીને બેસી ગયા છે. ફેમિલી જય દ્વારકાધીશ. આજે હજી આપણે દ્વારકામાં રોકાયેલા છીએ. બીજો દિવસ થયો ને હજી જઈએ છીએ ફરવા માટે. જો આ આપણે વાડીમાં રોકાણા છીએ અને અત્યારે વાગી ગયા છે સવારના 7 જેવું થયું છે. જો સામે મંદિર છે, નીચે દેખાય છે. અહીંયા મંદિર છે. હમણાં આરતી પૂરી થઈ હજી તો સવારના 7 વાગ્યા છે. તો પાછા આપણે ફરવા માટે ઉપડીએ છીએ. ક્યાં જાય છે એ તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, ખબર પડી ગયા. ચાલો આવજો, આગળ મળીએ પાછા. સવારે 7 વાગ્યાનો વ્યૂ દ્વારકાની બજાર. ચાની રેકડી છે સામે, અને આ સાઈડ તીનબત્તી ચોક. જો સામે દેખાય નહીં, તીનબત્તી ચોક છે. બધું બંધ છે સવારમાં તો. બાજુમાં અમૂલ દૂધ. આ રીતે શેરી છે. સીધી એકવાળા પર એટલે સીધું દ્વારકાધીશનું મંદિર. ભાઈ દુકાન ખોલે છે હજી તો. આવી ગયા છે ભાટિયાના બજારમાં. ભાટિયાનો વ્યૂ બતાવું. આપણી ગાડી ફેમિલી ઊભું છે આગળ. જઈએ છીએ આગળ હજી બીજે કામ. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારિકાધીશ. આપણે આવી ગયા છીએ જામ કલ્યાણપુર માસીના ઘરે. જો અહીંયા માસી રહ્યા આપણા કલ્યાણપુર. અને હવે અહીંથી જઈએ છીએ હર્ષદ. એટલે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત મજાનું બધું જમવાનું બધું લઈને જઈએ છીએ હર્ષદ. એટલે હજી તો સરસ મજાનું બ્લોગ આવવાનું છે. હર્ષદ જાશું ને ત્યાંથી જાશું માધવપુર બીચ. અને આપણી રથ, આપણો રથ તૈયાર જ છે. જો હવે બધા બેસીએ એટલી વાર છે. ચલો આવજો, ત્યાં જઈને મળીએ હર્ષદી માતાના મંદિરે. જય દ્વારિકાધીશ. હર્ષદ માતા મંદિર પહોંચી ગયા છે. સામે બધી દુકાન છે. હવે જાય છે મંદિર તરફ. જય માતાજી. હર્ષદ વન પહોંચી ગયા છીએ. જો બતાવું નજારો. આપણું ફેમિલી આગળ આવેલું જાય છે. સામે છે હર્ષદ વન. જમવાનું બધું લઈને જઈએ. મસ્ત વ્યૂ છે, બતાવું તમને.
કેમેરો ફેરવી તો આ રીતનું લોકેશન છે. પાછળ દરિયો છે. જમીન કરું જાત્રાની એની પશુ જાય. મસ્ત મજાનો દરિયો છે અને ગાર્ડન છે. બહુ મજા આવે એવી જગ્યા છે. પોરબંદરથી 40 કિલોમીટરના અંતરે. ચાય બતાવી જ દઉં. ત્યાં લખેલું જ છે સમય ને બધું. સામાજિક વનીકરણ જામ કલ્યાણપુર. સમય સવારે 8 થી 12:30 ને બપોરે 2 થી 6.